નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ વિડીયોમાં તમારું સ્વાગત છે। ફટોફટ 2 જ મિનિટમાં આપણે આજે લેવાયેલ ધોરણ 10 ગુજરાતી પેપરનું સોલ્યુશન જોઈ લઈએ, ખૂબ જ સ્પીડમાં, કેમ કે બધાએ ઓનલાઈન એમ સોલ્યુશન મોકલી જ દીધું છે। આપણી પાસે થોડુંક પેપર લેટ આવવાના કારણે આપણે થોડુંક મોડા પડ્યા। સૌથી પ્રથમ તમારો છે વિભાગ એ, એમાં તમારા જોડકા હતા જે તમારા હતા ચોપડીના પહેલા પેજમાંથી 8 માર્ક્સ હર વખતે પૂછાય છે। ચલો જુઓ, હા બેટા ચાલ બહુ મોડું થયું કે તો એમાં આવશે વિનુ કાકા। બોડીને તો વાહ વળી હંકાવી કેવી, આમાં આવશે તમારે જીવલો। આપણે બબલીને જ જાણે કે આપણી બબલીને જ પગલી જાણે, એ તમારે એમાં જવાબ આવશે ડુંગરની કોણ બોલે છે તો ડુંગરની પત્ની। બાપ ઢેલ તો આજે જીવતાનું દાન દીધા છે, આવ કોણ બોલે છે તો આંબા પટેલ। સાઈડમાં તમારા જવાબ લખેલા છે। વિકલ્પો છે તે ભૂલી ગયા પૂછી કૃતિ ખાલી જગ્યા મૂળ સંગ્રહમાંથી લેવામાં આવી છે તો ત્રીજો પુરુષ। છત્રી કૃતિમાં ભૂલકણાપણામાંથી ખાલી જગ્યા નિક્ષેપણ થાય તો નિર્દોષ હાસ્ય। વટપુત્રમાં સૂતેલા ભગવાનના મોઢા પર ખાલી જગ્યા હાસ્ય હતું ભુવન મોહન ડાંગવનો અને કૃતિમાં લેખક કવિ ખાલી જગ્યાને યાદ કરે છે તો રાજેન્દ્ર શુકલને। હોસ્પિટલની શોભામાં શાનાથી વધારો થયો તો બેડ ખાલી રહે તો હોસ્પિટલની શોભામાં વધારો થાય। આ વાક્યનો જવાબ છે તમારો હિમાલયમાં એક સાહસ કૃતિમાં શું પ્રગટ થાય તો જવાહરનું તમારે સાહસ પ્રગટ થાય છે। ત્યાર પછી મોટા ક્વેશ્ચન આપણે પછી જોઈશું, પહેલાં આપણે નાનું જોઈ લઈએ। વિભાગ બી, વિનોદ જોશી, તો એમાં તમારે આવશે હું એવો એક ગુજરાતી। રાવજી પટેલમાં આવશે એક બપોરે। જયંતિ પાઠક, વતનથી વિદાય થતા। ગંગા સતીમાં આવશે શીલવાન સાધુ। ગંગા સતીએ ખાલી જગ્યાને નજર સામે રાખી ભજન રચ્યું હતું તો પાનભાઈ। મોરલીના આભામાં ખાલી જગ્યાનો નામનો એક મયંક ઉગે છે તો શ્યામ। કુટુંબ જીવનમાં સંબંધોનું મધુર ચિત્ર ખાલી જગ્યા છે તો ચાંદલિયો। વતનથી વિદાય થતા કવિ વતનના પ્રત્યેને ખાલી જગ્યા અનુભવે છે તો તલસલાટ। એક માર્ક્સનો પ્રશ્ન છે કે ગરીબ સ્ત્રીની ચૂંદડી ક્યાં સુધી સાથે રહે છે તો કફન, એટલે કે જેના પતિનું મૃત્યુ થાય ત્યાં સુધી એની સાથે રહે છે। કવિની દ્રષ્ટિએ ભારવાળો મુંગટ એટલે કે જવાબદારીવાળો મુંગટ। વિભાગ સી તમારા ગ્રામર, નીચેના શબ્દની સાચી જોડણી લખો તો કીડિયારું, તો તમારે કીડિયારું જે મેં બોક્સ બનાવીને તમને લખ્યું છે તે જવાબ આવશે। સંધિ તો સંધિ। ચતુર્માસ, તો એમાં ચતુર્માસ બોક્સમાં તમને જવાબ દેખાય છે। તેજપુંજ શબ્દનો સમાસ, તો તેજ નું પુંજ ન નાનીનું આવે તો તત્પુરુષ સમાસ આવે। નીચે આપેલ બંને શબ્દોને જોડણીનો ભેદ દાખવો તો પહેલો સુર એટલે કે નાદ થાય અને બીજો સુર એટલે કે દેવ। ઘણા આમાં દાનવ લખીને આવે છે, પણ અસુર હોય તો દાનવ આવે, સુર એટલે દેવ થાય। ભાવદ્રા બનીને તો નજરની પીછીના ધૂળ ઉપર પસવારી રહી હતી, વાક્યમાં અલંકાર કયો છે તો રૂપક અલંકાર છે। સુરક્ષિત શબ્દમાં કયો પ્રત્યય રહ્યો હતો તો પૂર્વ પ્રત્યય રહેલો છે। સમાનાર્થીમાં ઓથ તો સહારો અને સાંજ તો સંધ્યા। કંચન સંજ્ઞાના વિકલ્પમાં સાચો પ્રકાર કયો છે તો દ્રવ્યવાચક સંજ્ઞા આમાં આવશે। રૂઢિપ્રયોગમાં દાવ પિચરમાં તો ષડયંત્ર કરવા। બાંધી મોટી લાખની, તો ઘરની વાત ઘરની બહાર ન જાય ત્યાં સુધી બાંધી મોટી લાખની હોય। શબને ઓઢાડોનું લુગડું એટલે કે કફન। શ્યામ એટલે કે શેત ધવલ બંને લખી શકાય તમારે। જશોદા મયાથી કૃષ્ણ કુંવરને શણગાય કર્તવ્ય વાક્યમાં ફેરવવાનું છે। કૌભાંડ એટલે લાકડાની ખાંચ અથવા તો ખીણ પણ તમે લખી શકો। નીચેના વાક્યમાં વિશેષણ છે તો થોડાક ડગલા ચાલે એટલે કે થોડા વિશેષણ છે માત્ર। નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેના પ્રકાર છે તો તે ઘરે કદી ના જાય જ્યાં કંચન વર્ષે મેં, તો વર્ષે એ ક્રિયાનો વિશેષણ છે। ત્યાર પછી આપણે શું છે, પંક્તિમાં રહેલો છંદ, તો આમાં તમારો માત્રા મેળ છંદ છે 24 અક્ષરોથી દોહરો છંદ એમાં આવશે અને યમાના સભા લગાવે શિખરનું તમારે બંધારણ સૂત્ર છે। ત્યાર પછી વિભાગ ડી અને વિભાગ એ તમારો નિબંધ એ છે। તો બધાને પેપર સારું જ ગયું હશે બોર્ડનું ગુજરાતીનું, તેથી નેક્સ્ટ પેપર માટે ઓલ ધ બેસ્ટ, થેન્ક યુ।